ગબ્બર માતાજીની ઉપર જ્યોતના દર્શન કર્યા અને હવે આપણે બધા બહાર ઊભા છીએ. અહીંથી હવે સીધું નીચે જવાનું છે. હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરીવાર એક તમારું નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો બસ આજે આપણે જવાનું છે અંબાજી માતાના દર્શન કરવા, તો બન્યા રહેજો. આપણે ડીસાથી બસની ટિકિટ લીધી છે અને સીધા પહોંચવાનું છે અંબાજી. હા, તમે જોયો કેટલું ખતરનાક વચ્ચે અંબાજીના રસ્તાનું વ્યૂઝ આવી રહ્યું છે. વચ્ચે આવું છે તો ત્યાં પહોંચવું એટલે કેવું હશે વ્યૂઝ. તો બસ તમે બન્યા રહેજો અને ચેનલમાં જો નવા હોય તો ફરીવાર કહું છું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ડીસા બસ ડેપોમાંથી 9:30 વાગે બસ ડાયરેક્ટ અંબાજીની તમને મળી જશે. કોઈને જો દર્શન કરવા જવું હોય તો 60 રૂપિયા માત્ર ટિકિટ છે ને અંબાજી મંદિર જોડે જ ઉતારે. તો આપણે અંબાજી પહોંચી ગયા અને આ સીધા હવે લાઈનમાં થવાનું છે, કારણ કે લાઈન કેટલી લાંબી છે જુઓ તો ખરા તમે. મંદિરની અંદર ફોન એલાઉડ નથી એટલે બહાર જમા કરાવવા પડે છે. તો અંદર 1 કલાક કે નંબર લાગ્યો છે. દર્શન કર્યા અંબે માતાના અને પછી આપણે સીધા બહાર આવ્યા છે અને અહીંથી હવે આપણે જવાનું છે ગબ્બર પર્વત. અહીંયાથી આપણે રિક્ષા ભાડે કરી છે 20 રૂપિયાની અંદર અંબાજી માતાના મંદિરથી સીધા ગબ્બર પર્વતે ઉતારે છે. અને આ છે ગબ્બર પર્વતના રસ્તાનું વચ્ચેનું વ્યૂ. ભાડે સીડીમાં પડો ને તો ધ્યાન રાખજો. ગબ્બર ચડવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે અહીંથી. ગબ્બર ચડો એટલે ઉડન ખડાનાની પણ સુવિધા છે. 125 રૂપિયામાં તમને લઈને જાય છે ને પાછો આવે છે. પણ આપણે 999 સીડી છે એટલે સીડે ચડવાનું છે. વ્યૂ સરસ મજાનું છે. પેલા આગળ જતા રહે બધા, હું વિડીયો બનાવવા પડી રહીજો. બધા એ ભાઈ આ બાજુ રિટર્ન ઉતરે, અમે અવળા જઈએ ઉપર પરિક્રમા કરતા કરતા. 51 શક્તિપીઠની પરિક્રમા છે ઉપર ગબ્બરે ચડો એટલે. ગબ્બર કાલિયાવાળા ગબ્બરની. હદ હોમે જાયો હો, હદ હોમે જાયો. ઓહો, કદી સીડી બાકી હવે. ગબ્બર ઉપર છે ને ઉપરથી તમે નજારો જુઓ સરસ મજાનો. સામે નજીક આવી ગયું છે મંદિર ગબ્બર ઉપર. અને આ છે ઉડન ખટાડા માટે. દર્શન કરવા આવો તો હંમેશા પગપાળા આવો, ઉપર ઉડન ખટાડાથી આવવું નહીં.
મંદિર અમે પાછળ હાલો. માતની જય. ગબ્બર માતાજીની ઉપર જ્યોતના દર્શન કર્યા અને હવે આપણે બધા બહાર ઊભા છીએ. અહીંથી હવે સીધું નીચે જવાનું છે. અહીંનું લોકેશન એકદમ અદ્ભુત છે. અહીંયા સ્વર્ગની જાણે હવા આવે. જય મા અંબે. ગબ્બર ઉપર સામે માતાજીનું મંદિર છે અને આ બાજુ લોકેશન હવા જોરદાર આવે બાકી. મંદિરે દર્શન કર્યા ને હવે આપણે ડાયરેક્ટ નીચે જવાનું છે આ બાજુ. અહીંથી આખું અંબાજી ગામ દેખાય છે. આ દેખાય માતાજીનું મંદિર છે અંબા માતાનું. સ્પષ્ટ તમને નહીં દેખાતું હોય કારણ કે વાતાવરણ એવું છે. થોડી લપસવાની બીક છે કારણ કે પાણી વરસાદ બહુ છે એટલા માટે. ફોટા ને વિડીયો મસ્ત આવે. રીલ બીજી બનાવવાની ના હવે હમણાં ત્રિકુટાની પરિક્રમા વાળો રસ્તો. આ અમે પહેલી અહીંથી ચડ્યા હતા પછી ખબર પડ્યો કે આ ગબ્બરની આજુબાજુ 51 માં શક્તિપીઠ પરિક્રમા વાળો રસ્તો છે અને ઉપર ચડવા માટે ઓલી બાજુ સીડીથી પહેલાં ચડ્યા હતા. અને અત્યારે પાછા અમે અહીંયા પરિક્રમા વાળા રસ્તે આવ્યા છે. રીતે મને પ્રસાદી દે ને યાર બગા. પ્રસાદી લીધી ને ચડાવી વિડીયો ઉતરી ખેતરે કોઈ રે કોઈ. અહીંયા કોઈ મકાન રહે છે અને કેટલા નસીબદાર કે આવા ગબ્બર પર્વત ઉપર રહે છે, ખેતી કરે છે અહીંયા. અને દિવસે ઉઠે ને સ્વર્ગમાં જાણે ઉઠા. અહીંયા અમે પ્રસાદી લાવી હતી, બધાએ પ્રસાદી લીધી. આ તો તાર કટિંગ કરવું જ પડી. પ્રસાદી લીધી લાઈન ચડાવીએ. માતાજી માતાના દર્શન કર્યા અને આજ તો ત્યાં આપણે ભૂપા કાકા મુખ્યમંત્રી પણ આવેલા હતા એટલે થોડો ટાઈમ વધારે લાગ્યો અમને દર્શન કરવામાં. ત્યાંથી સીધા ગબ્બર આવ્યા, ગબ્બર ઉપર ચડ્યા, ઉપર માતાજીના દર્શન કર્યા અને હવે બસ સીધા અહીંથી ઘરે જઈએ છીએ ડીસા. તો આજ માટે આટલું જ છે અને હજુ હાથ કે નીચે જવાનું છે. નીચે શું શું જોવા મળે છે એટલે બન્યા રહેજો પાછા. ઉડન ખટાડા હવે એકદમ કમ્પ્લીટ દેખાય ફોટો આવે કમ્પ્લીટ. સારી તો બસ આજ માટે આટલું જ છે. એકવાર કમેન્ટમાં જય અંબાજી લખવાનું ના ભૂલતા અને આ પૂરો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. ત્યાં સુધી જય અંબે, જય કૃષ્ણ, જય વાંગલમાં, જય ચેહરમાં.